હેલો સ્ટુડન્ટ્સ, તો આજે પોલિમરના સેકન્ડ લેક્ચરમાં આપણે પોલિમરાઇઝેશન પ્રક્રિયાની બીજી રીત વિશે ચર્ચા કરીશું. તો લાસ્ટ લેક્ચરમાં આપણે થોડીક બેઝિક ડિટેલ્સ લીધી પોલિમરની, અને ત્યારબાદ યોગશીલ પોલિમરાઇઝેશન વિશે અને અગત્યના યોગશીલ પોલિમર્સ વિશે થોડીક માહિતી મેળવી હતી. આજે આપણે બીજા પ્રકારની પોલિમરાઇઝેશન પ્રક્રિયા એટલે કે સંઘનન પોલિમરાઇઝેશન પ્રક્રિયા વિશે આજના લેક્ચરમાં ચર્ચા કરીશું. તો સંઘનન પોલિમરાઇઝેશન કે તબક્કાવાર પોલિમરાઇઝેશન પ્રક્રિયાની અંદર સામાન્ય રીતે દ્વિક્રિયાશીલ સમૂહ અથવા તો ત્રિક્રિયાશીલ સમૂહ મોનોમર વચ્ચે પુનરાવર્તિત સંઘનન પ્રક્રિયા થાય છે. હવે દ્વિક્રિયાશીલ કે ત્રિક્રિયાશીલ સમૂહો એટલે કે એવા પદાર્થો કે રસાયણો કે જેમાં એક કરતાં વધારે સક્રિય સમૂહો હાજર હોય. આગળ ઉદાહરણમાં આપણે તેના વિશે ચર્ચા વધારે ડિટેલમાં કરશું. આ પ્રકારની પ્રક્રિયામાં ક્યારેક એવું પણ બને કે સાદા અણુઓ જેમ કે પાણી છે કે આલ્કોહોલમાં મિથેનોલ જેવા સાદા આલ્કોહોલ કે નાના આલ્કોહોલના અણુઓ છે કે HCl જેવા અણુઓ છે તે છૂટા પડી શકે કે અલગ પડી શકે જ્યારે બે અલગ અલગ મોનોમર એકબીજા સાથે જોડાતા હોય ત્યારે, અને ઉચ્ચ આણ્વીય દળ ધરાવતા પોલિમર્સ મળી શકે. હવે આ પ્રક્રિયામાં આપણને મળતી નિપજ છે તે દ્વિક્રિયાશીલ જ હશે, એટલે કે તમારી પાસે દ્વિક્રિયાશીલ મોનોમર છે તે બીજા મોનોમર સાથે જોડાય અને એમાંથી જે અણુ આપણને મળશે, જ્યારે બે મોનોમર એકબીજા સાથે જોડાઈને નવો અણુ મળે એને ડાયમર કહેવાય કે બે મોનોમર ધરાવતો અણુ તરીકે ઓળખાય. તો એની અંદર પણ બે ક્રિયાશીલ સમૂહો હશે, અને ફરીથી તે બે ક્રિયાશીલ સમૂહ ધરાવતો અણુ જ્યારે ફરીથી એક મોનોમર સાથે જોડાય ત્યારે તેમાંથી ત્રણ મોનોમર જોડાઈને જે મોટો અણુ આપણને મળ્યો તેમાં પણ બે ક્રિયાશીલ સમૂહો હશે, અને આ જ રીતે પ્રક્રિયા આગળ વધે રાખશે. તો દરેક તબક્કે એક વિશિષ્ટ સમૂહ ધરાવતી સ્પીસીસ હોય છે જે એકબીજાથી સ્વતંત્ર હોય છે, અને માટે આ પ્રક્રમને તબક્કા વૃદ્ધિ પોલિમરાઇઝેશન પણ કહે છે. હવે અહીંયા એક્ઝામ્પલ તરીકે એક ઉદાહરણ અહીંયા આપણને દર્શાવેલું છે કે ઇથિલિન ગ્લાયકોલ અને તરથેલિક એસિડની એકબીજા સાથેની પ્રક્રિયા. તો સૌપ્રથમ આપણે વાત કરીએ આપણા પહેલા પ્રક્રિયકની ઇથિલિન ગ્લાયકોલની. તો તમે જોઈ શકો છો કે ઇથિલિન ગ્લાયકોલમાં બે આલ્કોહોલિક OH સમૂહ છે, એટલે કે તે દ્વિક્રિયાશીલ અણુ થયો. એ જ રીતે ટરથેલિક એસિડની અંદર પણ બે COOH સમૂહો આપણે જોઈ શકીએ છીએ, એટલે કે એ પણ દ્વિક્રિયાશીલ સમૂહ થયો, અને એમાંથી જ્યારે અસંખ્ય અણુઓ એકબીજા સાથે જોડાઈને એક લાંબી શૃંખલા બનાવે એટલે કે ટેરિલીન અથવા તો ડેક્રોન એનો અણુ આપણને મળશે. હવે આ અણુ આપણને કઈ રીતે મળે છે તેની આપણે થોડીક ડિટેલમાં એકવાર ઉદાહરણ જોઈને ચર્ચા કરીએ. ઓકે, તો હવે ધારી લો કે આ આપણી પાસે એક દ્વિક્રિયાશીલ સમૂહ આલ્કોહોલિક સમૂહ ધરાવતો એક અણુ અને કાર્બોક્સિલિક એસિડ દ્વિક્રિયાશીલ સમૂહ તરીકે ધરાવતો એક બીજો અણુ છે. તો જ્યારે સંઘનન પ્રક્રિયા દ્વારા આ બંને અણુઓ એકબીજા સાથે જોડાવા માટે પ્રક્રિયા કરશે ત્યારે પહેલા અણુમાંથી એક હાઇડ્રોજન અલગ પડશે અને બીજામાંથી OH સમૂહ અલગ પડશે, એટલે કે H2O નો અણુ અહીંયાથી અલગ થશે અને બંને અણુઓ એકબીજા સાથે જોડાઈ જશે. તો પ્રથમમાંથી હાઇડ્રોજન અલગ થતા અને બીજામાંથી OH સમૂહ અલગ થતા આટલો પાર્ટ બીજા અણુનો આપણી પાસે વધશે. હવે અહીંયાથી ઓક્સિજન પણ એક બંધ બનાવશે અને કાર્બન પણ એક બંધ બનાવશે જે એકબીજાની સાથે બનશે, અને અહીંયા આપણી પાસે ડાયમર બે મોનોમરના અણુ ધરાવતો એક અણુ નવો મળશે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા આપણી પાસે એક ક્રિયાશીલ સમૂહ OH છે અને એક ક્રિયાશીલ સમૂહ COOH છે, એટલે કે ફરીથી દ્વિક્રિયાશીલ સમૂહ ધરાવતો એક નવો અણુ મેળો. અને આ જ રીતે પ્રક્રિયા કન્ટિન્યુઅસ આગળ વધતા N જેટલા અણુઓ ધરાવતું આ એક પોલિમર આપણને મળશે. આ થયું સંઘનન પોલિમરાઇઝેશનનું ઉદાહરણ, અને જેમાં સાદા અણુઓ અલગ પડ્યા જેમ કે H2O. ઓકે, હવે આગળ વાત કરીએ આપણે કેટલાક અગત્યના સંઘનન પોલિમર્સ વિશે. સો અહીંયા આપણે અલગ અલગ એક્ઝામ્પલની જગ્યાએ સમૂહોની ચર્ચા કરીશું. તો સૌપ્રથમ પોલિમર સમૂહ આપણી પાસે છે પોલીએમાઇડ.
હવે નામ પ્રમાણે પોલી એટલે ઘણા અને એમાઇડ એટલે એમાઇડ સમૂહ. તો અહીંયા ઘણા બધા એમાઇડ સમૂહ ધરાવતું સંયોજન આપણી પાસે હશે. હવે એમાઇડ સમૂહ એટલે CONH બંધ, જે બંને બાજુથી જોડાયેલો હશે. એક બાજુ કાર્બન બંધ બનાવશે, બીજી બાજુ નાઇટ્રોજન બંધ બનાવશે. તો સામાન્ય રીતે આપણે એવી ધારણા મેળવી શકીએ કે NH સમૂહ માટે આપણે NH2 એટલે કે એમાઇનની જરૂર પડશે અને CO માટે COOH એટલે કાર્બોક્સિલિક એસિડની મળશે. જ્યારે NH2 અને COOH કાર્બોક્સિલિક એસિડ એકબીજા સાથે જોડાય ત્યારે તે એમાઇડ બંધ બનાવશે. તો મોટા ભાગે એવા જ ઉદાહરણ આપણે અહીંયા જોશું. તો આ પોલિમર એમાઇડ શૃંખલા ધરાવે છે અને સંશ્લેષિત રેસાના અગત્યના ઉદાહરણ છે જેમને નાયલોન કહેવામાં આવે છે. તો નાયલોન શબ્દ બે અલગ અલગ શહેરોના નામથી બનેલો શબ્દ છે. ન્યુયોર્ક અને લંડન બેનું મિક્સ કરીને નાયલોન બનાવેલું છે. MCQsમાં ક્યારેક આ રીતે પ્રશ્ન પૂછાય છે. હવે બનાવટની સામાન્ય પ્રક્રિયામાં ડાયામાઇનનું કાર્બોક્સિલિક એસિડ સાથે અથવા તો એમિનો એસિડ અને તેમના લેક્ટમનું સંઘનન થાય છે. લેક્ટમ એટલે કે ચક્રીય સમૂહો જેમાં નાઇટ્રોજન કાર્બન સાથે જોડાયેલા હોય, એટલે એક ટાઈપનો મોનોમર હશે જેની અંદર ચક્રીય સંયોજન બંધારણ હશે, જે આગળ એક ઉદાહરણમાં આપણે જોશું નાયલોન 6ના, અને એમાં નાઇટ્રોજન છે તે ચક્રમાં ભાગીદાર હશે, કાર્બન સાથે જોડાયેલો હશે. તો એની અંદર સૌપ્રથમ આપણે નાયલોનની અંદર પણ પ્રથમ પ્રકાર છે નાયલોન 6,6. તો એના વિશે વાત કરીએ તો નાયલોન 6,6ના નામકરણ માટે સૌપ્રથમ તો વાત કરીએ તો એમાં બે અલગ અલગ 6 કાર્બનની શૃંખલાઓ જોવા મળશે જે પુનરાવર્તિત થતી હશે. એટલા માટે તેને નાયલોન 6,6 કહેવામાં આવે છે. આ યાદ રાખવાની એક સરળ રીત છે કે બે અલગ અલગ કાર્બનની શૃંખલાઓ આપણે એમાં દર્શાવવાની રહેશે, જે 6 કાર્બન ધરાવતી હશે અને નાઇટ્રોજનથી બંને શૃંખલાઓ અલગ પડતી હશે. આગળ આપણે ઉદાહરણમાં જોઈએ તો હેક્ઝામિથિલિન ડાયએમાઇનના એડિપિક એસિડ સાથેના ઊંચા દબાણ ઊંચા તાપમાને સંઘનન પોલિમરાઇઝેશનથી આ પ્રકારનો પોલિમર આપણને મળશે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે સૌપ્રથમ આપણી પાસે છે એક એડિપિક એસિડનો અણુ જેમાં COOH સમૂહ છે અને ટોટલ 4 કાર્બનની શૃંખલા વચ્ચે જોવા મળે છે. એટલે કુલ કાર્બનની સંખ્યા તમે ગણશો તો 6 કાર્બન મળશે, 2 COOH સમૂહ તરીકે અને 4 CH2 શૃંખલામાં. એ જ રીતે બાજુમાં આપણી પાસે છે એમાં 6 કાર્બનની શૃંખલા છે અને 2 નાઇટ્રોજન NH2 સમૂહ તરીકે અસ્તિત્વમાં છે. હવે આ બંને જ્યારે એકબીજા સાથે જોડાશે ત્યારે COOH સમૂહમાંથી OH દૂર થશે અને NH2માંથી હાઇડ્રોજન દૂર થશે અને બંને એકબીજા સાથે જોડાઈને નાયલોન 6,6ની રચના કરશે. આ પ્રક્રિયા આપણે ડિટેલમાં સમજીએ. તો અહીંયા આપણી પાસે એક એડિપિક એસિડ અને એક હેક્ઝામિથિલિન ડાયએમાઇનનો અણુ છે. તો સૌપ્રથમ પ્રક્રિયા એ રીતે થશે કે અહીંયાથી OH સમૂહ અલગ થશે અને અહીંયાથી એક હાઇડ્રોજન અલગ થશે. એટલે કે આ પ્રક્રિયા દરમિયાન એક પાણીનો અણુ જ્યારે બેના એક અણુ એકબીજા સાથે જોડાય ત્યારે એક પાણીનો અણુ દૂર થશે અને બાકીનો પાર્ટ એઝ ઇટ ઇઝ જોડાઈ જશે. એટલે કે પ્રથમ અણુમાંથી COOH, CH2 4 વખત અને CO એટલો ભાગ OH સમૂહ અહીંયાથી દૂર થયો અને બીજામાંથી એક હાઇડ્રોજન દૂર થતાં NHCH2 6 ટાઈમ્સ NH2. હવે અહીંયાથી નાઇટ્રોજનને પણ એક બંધ બનાવવો પડશે અને કાર્બનને પણ એક બંધ બનાવવો પડશે, કેમ કે બંને એક બંધ તોડ્યો છે. તો બંને એકબીજા સાથે બંધ બનાવીને આ રીતે એક ડાયમરનો અણુ બનાવશે, જેમાં તમે જોઈ શકો છો એક એમાઇડ બંધ CONH બંધ અસ્તિત્વમાં છે. તેથી આવા પ્રકારના અસંખ્ય અણુઓ જ્યારે N સંખ્યામાં એડિપિક એસિડ અને N સંખ્યામાં હેક્ઝામિથિલિન ડાયએમાઇનના અણુઓ એકબીજા સાથે સંયોજાય ત્યારે N સંખ્યામાં H2Oના અણુઓ તેમાંથી મુક્ત થશે અને અહીંયાથી N જેટલા પોલિમર અણુઓ અસ્તિત્વમાં આવશે. એટલે કે એક જ અણુ હશે જે N જેટલા રિપીટિંગ યુનિટ કે પુનરાવર્તી એકમો ધરાવતું હશે. હવે અહીંયા આ પદાર્થનું નામ છે નાયલોન 6,6. એટલે કે અહીંયા 2 વખત 6 કાર્બનની શૃંખલાઓ આપણને જોવા મળશે, જે આપણે અહીંયાથી જોઈ શકીએ છીએ કે આ એક કાર્બન
જે સક્રિય સમૂહનો મેમ્બર છે, અને CH2 તરીકે 4 કાર્બન છે, અને ફરીથી એક કાર્બન જે સક્રિય સમૂહનો મેમ્બર છે. તો કન્ટિન્યુ 6 કાર્બનની શૃંખલા આપણને મળી. ત્યારબાદ વચ્ચે એક નાઇટ્રોજન આવી ગયો અને ફરીથી CH2 તરીકેના 6 કાર્બન છે, બરાબર, અને ફરીથી નાઇટ્રોજનથી અલગ પડી ગયું. અને હવે ફરીથી અહીંયાથી આગળ જો ચેક કરશો તો આ જ રીતનું પુનરાવર્તન જોવા મળશે. એટલા માટે 2 6 6 કાર્બનની શૃંખલા હોવાથી એને નાયલોન 6 તરીકે ઓળખાય છે. હવે નાયલોન 6 છે તે રેસાઓ બનાવવા માટે વપરાય છે, કેમ કે તેનું બંધારણ છે તે રેસામય છે. તેનું તનન બળ ઊંચું છે. તનન બળ એટલે કે ખેંચાણની ક્ષમતા. આપણે તેને વધારે પડતું ખેંચાણ બળ લગાડી શકીએ છીએ અને તે આસાનીથી ખેંચતા તૂટશે નહીં. તો સામાન્ય રીતે આ લાક્ષણિકતાઓ પ્રબળ આંતરાણવીય આકર્ષણ બળો કે હાઇડ્રોજન બંધના ફાળો પણ હોય છે. કારણ કે જ્યારે અતિશય લાંબી શૃંખલાઓ તમારી પાસે હોય ત્યારે તેની અંદર જો આવા હાઇડ્રોજન બંધો શક્ય હોય તો અણુની સાઇઝ કે અણુની અંદરના તત્વોની સંખ્યા અતિશય વધારે હોવાથી તેમની વચ્ચેના હાઇડ્રોજન બંધોની સંખ્યા પણ ઘણી બધી વધારે હશે. હવે સામાન્ય રીતે હાઇડ્રોજન બંધ છે તે કાયમિક બંધો કરતા, એટલે કે સહસંયોજક બંધો કે આયનીય બંધો કરતા ઘણા નિર્બળ હોય છે, પણ છતાંય તે સંખ્યાના લીધે અસંખ્ય હાઇડ્રોજન બંધ બનવાના લીધે તેની અસર પણ સારી એવી વર્તાશે. તેથી આની અંદર સ્ટ્રેચેબિલિટી કે તનન બળ અને થોડીક ફ્લેક્સિબિલિટી કે લચીલાપણું પણ જોવા મળશે. તો અહીંયા પ્રબળ બંધોથી શૃંખલાઓ સંવૃત સંકુલનમાં પરિણમે છે, તેથી સ્ફટિકમય સ્વભાવ દાખલ થાય છે. તો નાયલોન 6 છે તે આવા બધા ગુણધર્મોના આધારે તેના ઉપયોગોમાં પતરા, બ્રશ માટેના દાંતા બનાવવા કે કાપડ ઉદ્યોગોની અંદર વપરાય છે. જ્યારે આપણે વધારે પડતી મજબૂતાઈ ધરાવતા કાપડની જરૂર હોય, એઝ ફોર એક્ઝામ્પલ પેરાશૂટ માટેના કાપડ, તો એવી જગ્યાએ આપણે નાયલોન 6નો ઉપયોગ કરી શકીએ છીએ. ત્યારબાદ બીજો પદાર્થ છે નાયલોન 6. તો અહીંયા નામ પ્રમાણે ખાલી એક જ 6 કાર્બનની શૃંખલા રિપીટ કે પુનરાવર્તિત થયા કરતી હશે. સો કેપ્રોલેક્ટમને પાણી સાથે ઊંચા તાપમાને ગરમ કરતા નાયલોન 6 મળશે. તો અહીંયા આપણી પાસે છે કેપ્રોલેક્ટમ. તમે જોઈ શકો છો આ એક ચક્રીય બંધારણ છે, જે શરૂઆતમાં આપણે ચર્ચા કરી હતી કે ચક્રીય બંધારણ હશે, નાઇટ્રોજન હશે જે કાર્બન સાથે જોડાયેલું હશે. તો એનું જ એક ઉદાહરણ અહીંયા કેપ્રોલેક્ટમ છે, જેને આપણે 533 થી 543 કેલ્વિન તાપમાને પાણીની હાજરીમાં ગરમ કરતા નાઇટ્રોજન કાર્બનનો બંધ તૂટશે અને એક સીધી શૃંખલા મળશે, જે એની જેવા બીજી શૃંખલાઓ સાથે જોડાયા કરશે અને એક લાંબો પોલિમરનો અણુ નાયલોન 6 તરીકેનો મળશે. બરાબર, એટલે કે સિમ્પલ પ્રક્રિયા છે, કોઈ વધારે ડિફિકલ્ટ છે નહીં. અહીંયાથી આપણે બંધ તોડવાનો છે અને નાઇટ્રોજન એક બાજુના છેડેથી આપણે સ્ટાર્ટ કરીએ તો NH અને પછી 1 2 3 4 5 5 કાર્બનની CH2 તરીકેની શૃંખલા એકબીજા સાથે જોડાયેલી રહેશે અને લાસ્ટમાં C ડબલ બોન્ડ O સમૂહ. બરાબર, એટલે કે NH2CH2 5 ટાઈમ્સ CO, એટલે અહીંયા આપણને ઊંધી દિશામાંથી દર્શાવેલું છે. કોઈ પણ રીતે તમે ડાયરેક્શનથી દેખાડો ચાલે. થોડાક એના રૂલ્સ છે જેની ડિટેલમાં ચર્ચા આપણે પછીથી કરશું, બટ અત્યારે ટૂંકમાં આ રીતે બંધ તૂટે અને આની જ જેવા અણુઓ એકબીજા સાથે જોડાઈને એક કન્ટિન્યુઅસ શૃંખલા બનાવે, જે નાયલોન 6 તરીકે ઓળખાશે, કેમ કે અહીંયા નાયલોનની 6 શૃંખલાઓ જોડાયેલી છે. અહીંયા તમે જોઈ શકો છો કે આપણી પાસે એક કાર્બન અહીંયા અને 5 કાર્બન CH2 તરીકે, એટલે કે કુલ 6 કાર્બન છે, જેથી નાયલોન 6 તરીકે આ પદાર્થ ઓળખાય છે. હવે અહીંયા પણ ગુણધર્મો છે ઘણા ખરા નાયલોન 6 ને જ મળતા આવશે અને ગુણધર્મોના આધારે ઉપયોગો પણ તેને મળતા જ આવવાના છે. તો નાયલોન 6 છે ટાયર, વસ્ત્રો કે દોરડાની બનાવટ માટે વપરાય છે. ત્યારબાદ નેક્સ્ટ કેટેગરી છે આપણી પોલીએસ્ટર. તો નામ પ્રમાણે પોલી એટલે ઘણા બધા એસ્ટર સમૂહ ધરાવતું સંયોજન હશે. આગળ આપણે ચર્ચા કરી હતી ડેક્રોન અથવા તો ટેરિલિન માટે, તે સેમ એક્ઝામ્પલ છે તે પોલીએસ્ટર સમૂહની અંદર આવશે. એટલે આપણે તેની બનાવટ વિશે ફરીથી ચર્ચા કરવાની જરૂર નથી રહેતી. તો ફટાફટ બાકીના પોઈન્ટ્સ છે એ જોઈ લઈએ કે ડેક્રોન છે
તે રેસામય પદાર્થ છે, કરચલી પ્રતિકારક છે અને સુતરાઉ તથા ઊનના રેસાઓ સાથે સંમિશ્ર કરીને વાપરવામાં આવે છે અને કાચ પ્રબલક દ્રવ્યો તરીકે સલામતી, હેલ્મેટ વગેરેની બનાવટમાં પણ વપરાય છે. કાચ પ્રબલક એટલે કે તે મજબૂતાઈ વધારવા માટે ઉપયોગમાં લેવાશે અને પારદર્શક પદાર્થ હોવાથી એના અલગ અલગ પ્રકારના સંયોજનો આપણે બનાવી શકશું જે પારદર્શક હશે અને અકસ્માત નિવારવા માટે તેનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ, જેમ કે હેલ્મેટમાં વપરાતા પારદર્શક કાચ. ત્યારબાદ આગળ બીજા એક્ઝામ્પલની વાત કરીએ તો ફિનોલ ફોર્માલ્ડિહાઇડ પોલિમર. હવે આ પ્રકારના પોલિમર છે તે બે સ્ટેપમાં બની શકે. પ્રથમ સ્ટેપમાં આપણે એક રેખીય પોલિમર બનાવશું ને ત્યારબાદ તે રેખીય પોલિમરનો ઉપયોગ કરીને બીજું શાખિત પોલિમર તેમાંથી જ બનાવશું. એટલે કે બે અલગ અલગ પ્રકારના પોલિમર્સ. પહેલું પોલિમર છે તે મોનોમરમાંથી બનશે અને એ પોલિમરનો ઉપયોગ કરીને ફરીથી તેમાંથી વધારે થોડુંક મુશ્કેલ અને વધારે સંકીર્ણ રચના ધરાવતું બીજું પોલિમર બનાવી શકશું. તો ફિનોલ ફોર્માલ્ડિહાઇડ પોલિમર સૌથી જૂના સંશ્લેષિત પોલિમર છે અને તેમની ફિનોલ અને ફોર્માલ્ડિહાઇડ સાથે એસિડ અથવા બેઝ ઉદ્દીપકની હાજરીમાં સંઘનન પ્રક્રિયાથી મેળવવામાં આવે છે. હવે આ પ્રક્રિયા દરમિયાન ઓર્થો અને પેરા બંને પ્રકારના વ્યુત્પન્નો પ્રારંભિક રચનામાં આપણને મળશે, જેમાંથી આપણે એક જ પ્રકારના વ્યુત્પન્નની જરૂર છે. તો સૌપ્રથમ બેઝિક પ્રક્રિયાની વાત કરીએ કે અહીંયા આપણી પાસે એક ફિનોલ છે અને તેની પ્રક્રિયા આપણે ફોર્માલ્ડિહાઇડની સાથે કરીએ છીએ. તો સૌપ્રથમ તો અહીંયા એક હાઇડ્રોજન અસ્તિત્વમાં હશે અને તેની જેમ દરેક કાર્બન સાથે એક એક હાઇડ્રોજન અહીંયા જોડાયેલા હશે, પણ તેની દર્શાવવાની આપણે જરૂર નથી. અને તે જ રીતે અહીંયા આપણે આગળ જે ફોર્માલ્ડિહાઇડનો અણુ છે તેમાં કાર્બન અને ઓક્સિજનની વચ્ચે દ્વિબંધ હશે અને કાર્બન છે અન્ય બે હાઇડ્રોજન સાથે જોડાયેલો હશે. તો અહીંયા એક બંધ તૂટશે અને એક હાઇડ્રોજનનો પરમાણુ અલગ પડશે. તે જ રીતે ફોર્માલ્ડિહાઇડમાંથી કાર્બન ઓક્સિજન વચ્ચેનો દ્વિબંધમાંથી એક બંધ તૂટશે. હવે અહીંયાથી મુક્ત થયેલો જે હાઇડ્રોજન છે તે જોડાશે ઓક્સિજનની સાથે અને ફિનાઇલ રિંગમાંથી જે એક સંયોજકતાની જરૂર છે તે સંયોજકતા પૂર્ણ કરશે ફોર્માલ્ડિહાઇડનો કાર્બન. એટલે કે અહીંયા જોડાશે CH2OH. એટલે આ રીતે CH2OH નો અણુ જોડાશે અને તે જ રીતે અન્ય વ્યુત્પન્નો પણ આપણને મળશે. તો અહીંયા મોનો વ્યુત્પન્ન છે સૌપ્રથમ, ત્યારબાદ બે સમૂહ ધરાવતું ડાય વ્યુત્પન્ન મળ્યું અને ત્યારબાદ ટ્રાય વ્યુત્પન્ન મળ્યું આપણને. એમાંથી આપણે વધારે જરૂર છે સૌપ્રથમ મોનો વ્યુત્પન્નની. તો એ નેક્સ્ટ સ્ટેપ માટે આ મોનો વ્યુત્પન્ન છે તે આપણો મોનોમર તરીકે વર્તશે. તો સેકન્ડ રિએક્શનમાં આપણને અહીંયા દર્શાવ્યું છે એમ કે એસિડ કે બેઝની હાજરીમાં આ પ્રક્રિયા થશે અને એમાંથી પોલિમરિક શૃંખલાઓ આપણને મળશે. તો આ પ્રક્રિયા કઈ રીતે થશે તે ટૂંકમાં આપણે જોઈ લઈએ. તો સૌપ્રથમ અહીંયા એક હાઇડ્રોજન પરમાણુ હશે જેની જરૂર નથી એટલે દર્શાવેલો નથી. તો તે હાઇડ્રોજન પરમાણુ ત્યાંથી મુક્ત થશે અને જે CH2OH સમૂહ જે જોડાયેલો છે ફિનાઇલ રિંગ સાથે તેમાંથી OH સમૂહ દૂર થશે. એટલે કે એક પાણીનો અણુ અહીંયાથી H2O દૂર થશે. હવે આ કાર્બનને એક બંધ બનાવવો પડશે અને એવી જ રીતે એક બંધ અહીંયા જે કાર્બન છે તેને બનાવવો પડશે. તો આ બંને એક આગળ અને એક પાછળ બંને એક એક અણુ સાથે બંધ બનાવશે અને અહીંયા આપણે સાઈડમાં જોઈ શકીએ છીએ તે રીતે કન્ટિન્યુઅસ શૃંખલા બનશે. એટલે કે અહીંયા જે હાઇડ્રોજન હતો તે દૂર થયો અને તેની જગ્યાએ CH2 સમૂહ જોડાઈ ગયો. એ જ રીતે અહીંયા CH2 સમૂહ સાથે એક OH હતો તે દૂર થયો અને CH2 સમૂહ છે તે અહીંયા રિંગના કાર્બન સાથે જોડાઈ ગયું. એટલે કે દરેક જોડાણ વખતે એક પાણીનો અણુ મુક્ત થશે અને કન્ટિન્યુઅસ રચના આપણને જોવા મળશે. તો અહીંયા મળતો પોલિમર છે તે લિનિયર પોલિમર કે રેખીય પોલિમર છે જે નોવેલેક તરીકે ઓળખાશે. હવે નોવેલેક છે તેની ફરીથી આપણે પ્રક્રિયા કરીને તેમાંથી પણ વધારે સંકીર્ણ અને વધારે જટિલ એવો પોલિમર આપણે બનાવી શકીએ છીએ. તો સૌપ્રથમ આગળ વાત કરીએ કે નોવેલેકને ફોર્માલ્ડિહાઇડ સાથે ગરમ કરવાથી તે તિર્યક બંધ બનાવીને પીગળે નહીં તેવો ઘન પદાર્થ બનાવે છે જેને બેકેલાઇટ કહે છે.
હવે ડિટેલમાં આપણે હમણાં ચર્ચા કરીએ આ શું કહેવા માંગે છે. તો થર્મોસેટિંગ પોલિમર છે જેનો પુનઃ ઉપયોગ થઈ શકતો નથી. એટલે કે થર્મોસેટિંગ એવા છે કે જેને એક વખત આપણે ગરમ કરીએ તો તેની આકારમાં જે વિકૃતિ આવે તે ફરીથી હતી એવી ને એવી ઠંડી પાડતા થશે નહીં. આમ બેકેલાઇટ એ નોવેલેક પોલિમરની રેખીય શૃંખલાઓના તિર્યક કે ક્રોસ લિંકિંગ દ્વારા બને છે. એટલે કે જ્યારે સીધી સરળ શૃંખલામાંથી કોઈ નવી બ્રાન્ચીસ કે શાખાઓ નીકળે અને એ શાખાઓ દ્વારા નવા જોડાણ થાય તેને ક્રોસ લિંકિંગ અથવા તો તિર્યક બંધન કહેવાય છે. હવે બેકેલાઇટનો ઉપયોગ કાંસકા કે વાંજાની રેકોર્ડ એટલે કે જૂના સમયમાં સંગીત માટેનું એક સાધન હતું અને તે કાળા રંગની સીડી જેવા આકાર એમાં એઝ અ રેકોર્ડ એને રેકોર્ડ તરીકે ઓળખાતું અને સીડી પ્લેયરની જેમ જ તે એક રીતે કહીએ તો એને હળતી મળતી જ રચના હતી અને વિદ્યુત સ્વિચ તથા જુદા જુદા વાસણોના હાથા બનાવવા માટે વપરાય છે. તો અહીંયા આપણને ડાયરેક્ટ એક સીધું એક્ઝામ્પલ દેખાડી દીધું કે બેકેલાઇટ કયા પ્રકારનો પદાર્થ છે. તો આપણે એની રચના વિશે થોડીક ચર્ચા કરીએ કે કઈ રીતે આ બેકેલાઇટ બનશે. ઓકે, તો હવે અહીંયા આપણી પાસે તમે જોઈ શકો છો કે બે અલગ અલગ શૃંખલા છે નોવેલેકની એક ઊંધી કરીને ગોઠવેલી છે અને તેમની વચ્ચે આપણે અમુક ફોર્માલ્ડિહાઇડના અણુઓ ગોઠવેલા છે. હવે સામાન્ય પ્રક્રિયા એવી થશે કે અહીંયા એક હાઇડ્રોજન જોડાયેલો હશે, તે જ રીતે અહીંયા પણ હશે અને અહીંયા પણ હાઇડ્રોજન જોડાયેલો હશે. તો સૌપ્રથમ આપણે અહીંયાથી જે ભાગ છે તેની માટે વાત કરીએ તો જે હાઇડ્રોજન્સ છે આ સ્થાને અને આ સ્થાને તે દૂર થશે, એટલે કે કાર્બનથી તેના બંધ તૂટશે, એટલે કે બે હાઇડ્રોજન અલગ થયા. એ જ રીતે વચ્ચે જે ફોર્માલ્ડિહાઇડનો અણુ છે તેમાંથી એક ઓક્સિજન દૂર થશે. હવે આગળની પ્રક્રિયા એવી થશે કે અહીંયાથી એક ઓક્સિજન દૂર થયો અને બંને ઉપર નીચેના કાર્બન્સ છે તેના બંધો દૂર થયા. તો પરિણામ સ્વરૂપે શું થશે કે બંધો પોતપોતાના પૂરા કરવા માટે રિંગ છે તે જોડાઈ જશે આ કાર્બનની સાથે ને નીચેની રિંગ પણ જોડાઈ જશે તે કાર્બનની સાથે અને આપણને આ ટાઈપનું એક CH2 બંધન બનેલું જોવા મળશે. એટલે કે આપણે અહીંયા આગળથી સમજીએ કે અહીંયા પણ સેમ રિપીટેશન થશે કે અહીંયાથી એક ઓક્સિજન દૂર થશે અને બંને શૃંખલાઓ છે એકબીજા સાથે આ રીતે તિર્યક બંધનથી જોડાઈ જશે અને આ ટાઈપની કન્ટિન્યુઅસ આગળ પણ રિપીટેશન આપણને જોવા મળશે અને H2O ના અણુઓ દરેક બંધન વખતે અલગ પડતા જશે જે ફાઇનલી બેકેલાઇટમાં પરિણમશે. બરાબર, તો આ રીતે અલગ અલગ નોવેલેકના અણુઓ ફોર્માલ્ડિહાઇડથી જોડાઈને તિર્યક બંધ કે ક્રોસ લિંકિંગ વડે જોડાઈને બેકેલાઇટનો અણુ બનાવશે. અને લાસ્ટ એક્ઝામ્પલ છે આપણું મેલામાઇન ફોર્માલ્ડિહાઇડ પોલિમર. સો મેલામાઇન અને ફોર્માલ્ડિહાઇડના સંઘનન પોલિમરાઇઝેશનથી એક મેલામાઇન ફોર્માલ્ડિહાઇડ પોલિમર આપણને મળશે, જે અહીંયા આપણને દર્શાવેલું છે કે મેલામાઇન અને ફોર્માલ્ડિહાઇડ જ્યારે એકબીજા સાથે સ્ટાર્ટિંગમાં જોડાશે ત્યારે સૌપ્રથમ અહીંયાથી એક હાઇડ્રોજન અલગ પડશે અને એ હાઇડ્રોજન છે તે અલગ પડીને અહીંયા ઓક્સિજન સાથે જોડાશે અને કાર્બન ઓક્સિજનનો દ્વિબંધ તૂટશે. હવે નાઇટ્રોજન સાથે કાર્બનનું જોડાણ થશે એટલે અહીંયાથી આપણને CH2OH NHની સાથે જોડાયેલું મળશે જે મધ્યવર્તી રેઝિન સ્વરૂપે વર્તશે. હવે આ મધ્યવર્તી રેઝિન છે એ આપણા નેક્સ્ટ સ્ટેપમાં પોલિમરાઇઝેશન પ્રક્રિયા માટે વપરાશે. હવે અહીંયા જે રેડ કલરથી હાઇલાઇટ કરેલા છે તે આપણા પ્રક્રિયામાં ભાગ લેતા સમૂહો અને તેનો પોર્શન કે ભાગ છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એક બાજુથી OH સમૂહ છે તે પ્રક્રિયામાં ભાગ લેશે, એક બાજુથી NH2 સમૂહ લેશે. NH2 સમૂહમાંથી અલગ પડશે હાઇડ્રોજન અને OH સમૂહ છે તે આખો દૂર થશે, એટલે કે પાણીનો અણુ એક દૂર થશે H2O સ્વરૂપે અને આ બાજુનો છેડો છે તે CH2 સાથે બીજી બાજુથી જોડાઈ જશે, એટલે કે આ બાજુથી NH વધશે અને બીજી બાજુથી CH વધશે અને નેક્સ્ટ સ્ટેપ અહીંયા જોડાણ નાઇટ્રોજનથી હશે અને એવી જ રીતે અહીંયા NHનું જોડાણ છે તે CH2થી હશે. એટલે કે આ રીતે આપણને એક મળશે મેલામાઇન પોલિમર. હવે સામાન્ય રીતે એની મજબૂતાઈ વધારે હોવાથી તે અનબ્રેકેબલ ક્રોકરી માટે વપરાશે, તૂટે નહીં તેવા વાસણના સાધનો બનાવવા માટે.